Hello, friends. How are you all? I hope you will fine and healthy. So, my dear friends, if you like our video, please do like, share, comment, and don't forget subscribe our channel. My dear friend, today we are going to see another part of Read 6 I Love You Teacher. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાત્રિયા પ્રકાશ ને આજનો વિષય છે અંગ્રેજી. આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે યુનિટ 6 આઈ લવ યુ ટીચર કે જેની અંદર આપણે અભ્યાસ કર્યો હતો બે પાર્ટની અંદર કે મિસ સુલેવાન છે એ હેલન કેલનને કઈ રીતે સ્ટડી કરાવે છે, અભ્યાસ કરાવે છે, કઈ રીતે તેને વાંચતા અને લખતા શીખવાડે છે તેના વિશે માહિતી જોઈ હતી. તો ફરી પાછા જે વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે મળ્યા છીએ તો જોઈએ આપણે પાર્ટ 3 ઓફ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. તો જોઈએ I remember my first day at the Radcliffe College in 19. I knew there are challenges in my way, but I was eager to overcome them. The professor looked for away as if they were speaking through a telephone. The lecture was spelled into my palm as rapidly as possible. I would note down whatever I remembered when I went to back home. સરસ મજાનો પેરેગ્રાફ છે. તો આપણે જોઈએ કે 1900માં રેડ ક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ મને હજુ પણ યાદ છે. આઈ ન્યુ એટલે કે હું જાણતી હતી. ધેર વેર ચેલેન્જ એટલે કે કેટલીક મુશ્કેલીઓ. ઇન માય વે એટલે કે મારા રસ્તામાંથી. બટ પરંતુ આઈ વોઝ એગર એટલે કે હું આતુર હતી. ઓવરકમ એટલે કે તેને જીતવા માટે. શું કહે છે કે મારા માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેના પર વિજય મેળવવા માટે હું ખૂબ જ આતુર હતી. ધ પ્રોફેસર એટલે કે કોલેજની અંદર સ્ટડી કરાવતા લોકો કે જેને આપણે સ્કૂલમાં શિક્ષક કહીએ, પરંતુ અહીંયા કોલેજની અંદર શું કહેવામાં આવશે? પ્રોફેસર અથવા તો અધ્યાપકો. લુકડ ફાર આવે એટલે કે દૂરથી જોતા હતા. they were speaking through એટલે કે તેઓ બોલી રહ્યા હતા ટેલિફોન એટલે કે ટેલિફોનના માધ્યમથી. શું કહે છે કે અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. The lecture were spelled into my palm as rapidly as possible. The lecture એટલે કે લેક્ચર, રેપિડલી એટલે કે ઝડપથી, પોસિબલ એટલે કે શક્ય બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાઓ કે લેક્ચર દ્વારા જે પણ સ્ટડી કરવામાં આવતું હતું તે મારા હાથની જે હથેળી છે તેની અંદર વ્યાખ્યાઓને ઉતારવામાં આવતી હતી. I would note down whatever I remember when I went to back home. I went to back home એટલે કે હું જ્યારે ઘરે પરત આવતી અને જે પણ મને કંઈ યાદ હોય, આઈ રિમેમ્બર એટલે કે જે પણ વસ્તુ મને યાદ હોય કે કોલેજમાં જે પણ સ્ટડી કરાવેલું હોય તે. નોટ ડાઉન એટલે કે તેની નોંધ કરવી કે મને જે પણ કોલેજમાં લેક્ચર દ્વારા જે પણ મારા હાથની અંદર ઝડપથી જે પણ વ્યાખ્યાઓ ઉતારવામાં આવતી હતી અને હું જ્યારે ઘરે પરત આવતી ત્યારે તે બધુંને એટલે કે જે પણ સ્ટડી કરાયું હોય તેમાંથી જે પણ યાદ રહ્યું હોય તેને ફરી પાછી હું નોંધ કરતી. Here I began to write about my life. I wrote the story both in Braille and on a normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in magazine in 1903 and I was paid for it. શું કહે છે કે હિયર એટલે કે અહીં I began એટલે કે મેં શરૂ કરી
રાઇટ એટલે કે લખવાનું અબાઉટ માય લાઈફ એટલે કે મારા જીવન વિશે. તો અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ wrote the story both freely and on normal typewriter. શું કહે છે કે મેં મારી આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. The story of my life was edited by John Massey. શું કહે છે કે મારી જે આત્મકથા હતી કે હું જે મારા વિશે સ્ટોરી લખતી હતી તેનું સ્પંદન જોન મેસી દ્વારા કરવામાં આવ્યું હતું. અને 1903 ની અંદર મેગેઝિન એટલે કે સામાયિકની અંદર પબ્લિશ એટલે કે પ્રસિદ્ધ કરવામાં આવી, એટલે કે જે મારી સ્ટોરી છે મારી વાર્તા છે તેને 1903માં લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને આઈ વોઝ પેડ ફોર ઇટ, અને તેના માટે મેં કેટલાક પૈસા પણ ચૂકવ્યા હતા. We the blind are indebted to Louis Braille as mankind is to Gutenberg. શું કહે છે કે જેમ માનવ જાતિ માટે, મેનકાઇન્ડ એટલે શું થશે માનવ જાતિ માટે, ગ્યુટેનબર્ગ ઋણી છે, ઇન્ડેબેટેડ એટલે શું થશે ઋણી, કે જેમ માનવ જાતિ માટે ગ્યુટેનબર્ગ ઋણી છે તેમ અમે અંધજન લુઈસ બ્રેલ નામમાં માટે પણ કેવા છે ઋણી છે. શું કહે છે કે જેમ માનવ જાતિ માટે ગ્યુટેનબર્ગ ઋણી છે તેમ અમે અંધજન એટલે કે બ્લાઇન્ડ લોકો લુઈ બ્રેલના ઋણી છીએ. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ. On 20th June 1904, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor Arts degree. I began to feel that I must educate people on way to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind, their innate abilities and their inspirations. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. I strongly felt that I must give the others what I had gained from my teachers. and તો જોઈએ આપણે શું કહે છે કે 28 જૂન 1904માં કે જે મારું ગ્રેજ્યુએશન એટલે કે હું સ્નાતક થઈ કઈ કોલેજમાંથી તો રેડ ક્લિફ કોલેજમાંથી. શું કહે છે કે રેડ ક્લિફ કોલેજમાંથી હું 28 જૂન અને 1904ની અંદર સ્નાતક થઈ. આઈ ફેલ એટલે કે મને ગર્વ અનુભવતો હતો. તેથી આઈ બીકમ એટલે કે હું બની ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ. ડીફ એટલે કે બહેરી, બ્લાઇન્ડ એટલે કે આંધળી પર્સન એટલે કે વ્યક્તિ ટુ અર્ન અ બેચલર આર્ટ્સ ડિગ્રી. શું કહે છે એટલે કે હું બીએ ની પદવી પ્રાપ્ત કરનાર, બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ ની પદવી પ્રાપ્ત કરનાર હું પ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. એટલે કે સાંભળી શકે નહીં અને જોઈ પણ શકે નહીં તેવી પહેલી વ્યક્તિ હતી, અને તેનો પણ મને ખૂબ જ ગર્વ હતો. I began to feel that I must educate people on ways to help the blind. I began feel that એટલે કે મને એવું લાગ્યું હતું કે I must educate people એટલે કે જે એજ્યુકેટ શિક્ષિત લોકો હોય છે ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ કે જેઓએ અંધજનો લોકોને મદદ કરવી જોઈએ. મને એવું લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે લોકોને જાગૃત કરવા જોઈએ. શું કરવા જોઈએ? લોકોને જાગૃત કરવા જોઈએ. એના કારણે કે બીજા જે અંધ લોકો હોય કે તેને મદદ થઈ શકે. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. વાક્ય બહુ મોટું છે તો જોઈએ ફરી વાર. My prime goal એટલે કે મારો મુખ્ય ધ્યેય તે હતો ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં, સ્પ્રેડ એટલે કે ફેલાવ, અવેરનેસ એટલે કે જાગૃતતા, રિગાર્ડિંગ એટલે કે ના વિશે, પૂર નેગ્લેક્ટ એટલે કે જે ગરીબ લોકો હોય છે ઉપેક્ષિત, સ્ટેટ એટલે કે સ્થિતિના, ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધ લોકો,
કે તેઓની અંદર જાગૃતતા ફેલાવી. શું કહે છે કે મારા જીવનનો મુખ્ય ધ્યેય એ હતો કે જે અંધજનોની જે નબળી અને ઉપેક્ષિત સ્થિતિ છે, ખૂબ જ ગરીબ સ્થિતિ, કે તેમની જન્મજાત અને તેમની જે ક્ષમતાઓ છે તેને શું કરવાની છે? જાગૃત કરવાની છે. Their innate abilities and their inspirations. I had to raise funds not only to sustain a living for myself but also start project to remove darkness and misery from the lives of other blind people. વાક્ય ખૂબ જ મોટું છે, ફરીવાર જોઈએ. ઇનોવેટ એબિલિટીઝ એટલે કે જે નબળી ક્ષમતાઓ હોય છે, ઇન્સ્પિરેશન એટલે કે તેમાં પ્રેરણા આપવી, રેઝ ફંડ એટલે કે ફાળો એકઠો કરવો, નોટ ઓનલી સમસ્યા એટલે કે ખાલી ફક્ત ટકાવી રાખવા માટે નહીં, લિવિંગ એટલે કે જીવનને, માય સેલ્ફ એટલે કે પોતાની જાતે, પરંતુ સ્ટાર્ટ પ્રોજેક્ટ એટલે કે તેનું પણ આયોજન કરવાનું છે, ટુ રિમૂવ એટલે કે દૂર કરી શકીએ ડાર્કનેસ એટલે કે અંધકારને, મિઝરીઝ એટલે કે દુઃખને, ફ્રોમ લિવિંગ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ કે જે બીજા અન્ય અંધ લોકો છે તેની પાસેથી. શું કહે છે કે જે તેમની જન્મજાત ક્ષમતાઓ છે અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. શું હતો? કે જે હેલેન અને કેલેન છે તેનો જીવનનો મુખ્ય ધ્યેય એ હતો કે જે આ અંધજન લોકો છે તેની જન્મજાત જે ક્ષમતા છે અને તેને એ કઈ રીતે કાર્ય કરી શકે તેની અંદર તેને પ્રેરણા આપી અને જાગૃતતા ફેલાવવાનો હતો. શું કહે છે આગળ? નેક્સ્ટ જોઈએ કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા અંધજનોને પોતાના જીવનમાંથી અંધકાર અને દુઃખને દૂર કરી આ આયોજન શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. શું કીધું છે? આઈ હેડ ટુ રેઝ ફંડ નોટ ઓનલી ટુ સબસ્ટેન ટકાવી રાખવું, અ લિવિંગ ફોર માય સેલ્ફ. એટલે શું કહે છે કે હું જે પણ અહીંયા જે ફાળો એકઠો કરું, જે પણ ભંડોળ એકઠો કરું તેને મારા પોતાના જીવન નિર્વાહ માટે ટકાવી રાખવાનું નથી, પરંતુ મારે એ રીતે આયોજન શરૂ કરવાનું છે કે જેના કારણે કે જે બીજા અંધ બ્લાઇન્ડ પીપલ, ડાર્કનેસ એટલે કે જેનું અંધકાર છે તે, અને મિઝરીઝ એટલે કે જેના દુઃખો છે એને આપણે દૂર કરી શકીએ. તે મારું ધ્યેય હતું. આઈ સ્ટ્રોંગલી felt that I must give the other what I had gained from my teachers and. શું કહે છે? આઈ સ્ટ્રોંગલી કે ફેલ એટલે કે મને ખૂબ જ એવું અનુભવ થતો હતો. આઈ મસ્ટ ગીવ એટલે કે મારે આપવું જોઈએ અધર બીજા લોકોને વોટ કે જે આઈ હેડ ગેન એટલે કે મેં જે પ્રાપ્ત કર્યું છે ફ્રોમ માય ટીચર એટલે કે મારા શિક્ષિકા પાસેથી. મને ખૂબ જ એવું ફીલ થતું હતું કે જે મેં મારા શિક્ષક પાસેથી જે પણ વસ્તુ પ્રાપ્ત કરી છે એ વસ્તુ હું બીજા લોકોને આપો એવું મને દ્રઢપણે લાગતું હતું. આ સ્ટ્રોંગલી એટલે કે દ્રઢપણે લાગતું. શું કહે છે કે મારા શિક્ષક પાસેથી જે પણ મેં પ્રાપ્ત કરેલું છે એની પાસે જે પણ મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મારે બીજાને આપવું જોઈએ એવું મને મનમાં દ્રઢપણે લાગતું હતું. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. As a result, could not see clearly. She was brave enough to fight against her problem, but I was sorry because she did not heed to her problem of her eyes. Instead, she continued to help me. શું કહે છે આગળ? ધ્યાન એટલે કે પછી, કમ એટલે કે આવું, ડાર્ક એટલે કે અંધારું, ક્લાઉડ ઇન માય સ્કાય એટલે શું કહે છે કે ત્યાર પછી મારા જીવનમાં એક આકાશની અંદર એક કાળું અંધારું અથવા તો કાળું વાદળ આવી ગયું. આઈ વોઝ ડીપલી કન્સર્ન એટલે કે મને ચિંતા થતી હતી અબાઉટ ધેટ એટલે કે તેના વિશે. શેના વિશે? કે જે મારા શિક્ષક છે એની ધીમે ધીમે આંખો નબળી પડી રહી, તેના વિશે મને ખૂબ જ ચિંતા થતી હતી. તો જોઈએ આગળ, મને તેના વિશે ખૂબ જ ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે એટલે કે મારા જે શિક્ષક હતા એને શું લેવાનું કે જેની દ્રષ્ટિ ધીમે દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ થવા લાગી હતી. એઝ અ રિઝલ્ટ અને છેલ્લે અંતે પરિણામે કુડ નોટ સી ક્લિયરલી કે તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા નહીં. શું કહે છે કે જે હેલન કેલન છે કે તેને તેના જીવનમાં એક
અંધકાર છવાણું. શા માટે? કે જેના જે શિક્ષક છે એને સુલેવાન કે તેની ચિંતા થતી હતી ને ધીમે ધીમે તેની જે જોવાની દ્રષ્ટિ હતી ધીમે દિવસે ને દિવસે શું થતી હતી? ખરાબ થવા લાગી હતી. She was a brave enough to fight against her problem. તેઓ હિંમતવાળા હતા અને તેઓએ તે સમસ્યા કે જેનું જે પ્રોબ્લેમ્સ હતી આંખોની તેની સામે ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. પરંતુ મને એવું લાગતું હતું કે જે મારા શિક્ષક છે તેમણે પોતાની જાતે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. શું કહે છે? મને એવું લાગતું હતું કે જે મારા શિક્ષક એને સુલેવાન છે તે પોતે પોતાના પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ મારા ઉપર કન્ટિન્યુ મને કઈ રીતે મદદ થાય તેના ઉપર તેઓ ધ્યાન આપતા હતા. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ હેલ્પ મી, અને પરિણામે છેક સુધી તેઓ મને ખૂબ જ મદદ કરી. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. અને છેલ્લે અંતે મારા શિક્ષક lost her eyesight કે જે પોતાની દ્રષ્ટિ કે જોવાની ક્ષમતા તેને ગુમાવી, કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણપણે, એન્ડ બીકમ અને બન્યા બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને છેલ્લે અંતે તેઓ 1935 ની અંદર તેઓ એક અંધ વ્યક્તિ બની ગયા. શું કહે છે? કે જે મારા શિક્ષિકા છે છેલ્લે અંતે તેઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તેઓ પણ અંધ થઈ ગયા. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of world. I can't think myself apart from her. My heart always speak, I love you teacher. શું કહે છે? કે ખૂબ જ સુંદર મજાનો લાસ્ટ પેરેગ્રાફ છે કે જેની અંદર આજે શિક્ષક કે જેણે પોતાનું બલિદાન પોતાના વિદ્યાર્થી માટે કઈ રીતે આપ્યું તેના વિશે આપેલો છે. તો શું કહે છે કે વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન છે. ઇફ જો she had not supported કે જો તેણે મને પ્રોત્સાહન આપ્યું ન હોત, મને આધાર આપ્યો ન હોત, I would not have enjoyed a beauty of the world. તો હું આજે વિશ્વનું જે સૌંદર્ય છે હું તેને માણી શકી હોત નહીં. શું કહે છે? કે જો તેમણે એટલે કે મિસ સુલેવાને મને ભણવા માટે પ્રોત્સાહન આપ્યું ન હોત અને મને આધાર પણ આપ્યો ન હોત તો આજે વિશ્વનું જે સુંદર છે સૌંદર્ય તેને હું જોઈ શકી હોય નહીં, અથવા તો હું તેને માણી શકી હોઈશ નહીં. I can't think myself apart from her. અને હું મારી જાતને તેનાથી અલગ કલ્પી શકતી નથી. My heart always speak. અને મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે મારા ગુરુજી પ્રત્યે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણું યુનિટ 6 આઈ લવ યુ ટીચર અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ મજાનું આ ચેપ્ટર છે કે જેની અંદર એક શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે પોતાના સ્ટુડન્ટ માટે કઈ રીતે પોતાનું બલિદાન આપે છે અને તે જે વિદ્યાર્થી છે તેને કઈ રીતે જે વિશ્વ છે તેને સૌંદર્યને કઈ રીતે માણી શકે છે તેવી તેને શક્તિ પ્રદાન કરે છે. અને છેલ્લે અંતે પોતે પોતાની જે આંખોની જે જોવાની શક્તિ છે દ્રષ્ટિ એ તેને પોતે બલિદાન કરી અને તેને ગુમાવી દે છે. અને છેલ્લે અંતે તે શિક્ષક એટલે કે તે શિક્ષિકા મિસ સુલેવાન કે જે પોતે અંધ બની જાય છે. તો ખૂબ જ અદ્ભુત સ્ટોરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કે જ્યાં યુનિટમાંથી જે શોર્ટ નોટ પૂછાવાની છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આગળ જોઈએ આપણે. ધ શોર્ટ નોટ તમને આપેલી છે કે એનએસ સુલેવાન અ વન્ડરફુલ ટીચર. જે એનએસ સુલેવાન એક ખૂબ જ સારા અદ્ભુત વ્યક્તિત્વ હતું કે જેણે પોતે પોતાના વિદ્યાર્થી માટે પોતાને ખૂબ જ મોટું બલિદાન આપ્યું હતું. તો આપણે તેના વિશે થોડીક શોર્ટ નોટ વિશે ડિસ્કસ કરવાની છે. તો ચાલો જોઈએ. This short note has been asked about unit 6, so let's discuss about it. શું કહે છે કે આ શોર્ટ નોટ છે યુનિટ 6 માંથી પૂછાઈ છે. તો ચાલો આપણે તેના વિશે થોડીક ચર્ચા કરીએ. એનએસ સુલેવાન was a teacher for all deaf and blind. શું કહે છે? એનએસ સુલેવાન છે કે જે એક શિક્ષક હતા, શિક્ષિકા કે જેઓ બગીર એટલે કે જે સાંભળી શકતા ન હોય
અને બોલી પણ શકતા ન હોય અને જે અંધ હોય તેના શિક્ષક હતા. She taught Helen to spell word through finger movements on her palm. She taught કે જેવું શીખવ્યું તો હેલન એટલે કે હેલને સ્પેલ વર્ડ્સ એટલે કે લખવાનું થ્રુ એટલે કે દ્વારા, ફિંગર મુવમેન્ટ્સ એટલે કે આંગળીઓના હલનચલન દ્વારા, ઓન હર પામ એટલે કે પોતાની હથેળીમાં. તો જે મિસ સુલેવાન છે તેને હેલન કેલર છે કે જેને પોતાના આંગળીઓની મુવમેન્ટ દ્વારા, હલનચલન દ્વારા હેલન કેલરને શબ્દો લખતા શીખવાડ્યું હતું. મિસ સુલેવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલેવાન છે એ હેલનની આતુરતાથી ખૂબ જ સંતોષી હતા. મિસ સુલેવાન would to speak a word and ask Helen to touch her lip and throat slowly. અને મિસ સુલેવાન છે એ પોતે બોલતા, કંઈક શબ્દો બોલતા અને હેલનને કહેતા કે તું મારે જે હોઠ અષ્ટ છે તેને સ્પર્શ કર અને જે મારી ગરદન એટલે કે જે મારી ડોક છે તેને ધીમે ધીમે સ્પષ્ટ કર અને તું મને કહે કે હું કયા શબ્દો બોલું છું. મિસ સુલેવાન મેડ લર્નિંગ મોર લાઈક ટુ પ્લે ધેન વર્ક. અને મિસ સુલેવાન એવી રીતે ભણાવતા હતા કે જાણે હું ભણતી વખતે પણ મને એવું લાગે કે હું આ કાર્ય રમી રહી છું, આ રમતે રમતે કાર્ય કરી રહી છું. Whenever anything related or interesting Helen, Miss Sullivan would talk about that as if she were a little girl herself. એટલે કે જ્યારે પણ હેલનને આ જે વસ્તુ જે કામ કરવાનો આનંદ આવતો હતો તેની અંદર ખૂબ જ રસ હતો, ત્યારે આ મિસ સુલેવાન છે કે નાનકડી છોકરીની જેમ પોતાની જાતને સમજી અને હેલેન સાથે વાતો કરતા હતા. હેલેનને કહેતા હતા. મિસ સુલેવાન ટોટ હેલન ટુ રીડ એન્ડ રાઇટ બ્રેલ. શું કહે છે કે મિસ સુલેવાન છે કે જેને હેલનને લખતા અને વાંચતા જે લિપિ, બ્રેલ લિપિ છે તેને શીખવી હતી. Even when her eyes become weak, she continued to help Helen. છતાં પણ કે જ્યારે મિસ સુલેવાન છે તેની આંખોને જોવાની જે ક્ષમતા, દ્રષ્ટિ છે ખૂબ જ ધીમે ધીમે વીક થવા લાગી, નબળી પડવા લાગી, છતાં પણ તેઓએ હેલનને હેલ્પ કરવાનું, મદદ કરવાનું શરૂ રાખ્યું. She sacrificed her sight for her student. કે જેણે પોતાના વિદ્યાર્થી માટે પોતાની જે આંખો છે, જોવાની દ્રષ્ટિ છે તેનું ખૂબ જ મોટું બલિદાન આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ તમારે કંઠસ્થ એટલે કે પાકી કરવાની છે, યાદ રાખવાની છે કે જેના કારણે જો બોર્ડની એક્ઝામમાં જે પૂછાય તો તમે ખૂબ જ સારી રીતે તેને લખી શકો. તો આ નોટની અંદર તમારે લખવાની છે અને આ શોર્ટ નોટ તમારે કંઠસ્થ પણ કરવાની છે. તો thanks for watching my video. Thanks for visit my channel. If you like our video, please do comment, share, like, and don't forget subscribe my channel. So my dear student, see you again. ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.